હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. Link is in the description. ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાઇબ્રેરી. ક્યુરિયોસિટીથી બાળકો શીખે છે અને તેમને ઘણા બધા પ્રકારના સવાલો આવડે પણ છે. અને તે સવાલોના જવાબ જો જલ્દી મળી જાય તો બાળકોને સારી એવી નોલેજ પણ મળે છે અને તેઓ ઇન્ટેલિજન્ટ બની જાય છે. હિસ્ટ્રીના પીરિયડમાં મેડમ બાળકોને ઇન્ડિયન કલ્ચર વિશે સમજાવી રહ્યા છે. બાળકો, જેમ આપણે બધા જ જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ કલ્ચરના લોકો રહે છે અને અલગ અલગ ટ્રેડિશન્સ પણ છે. ભાષા, તહેવાર, કપડાં અને રહેણીકરણીથી ઇન્ડિયન કલ્ચરની વિવિધતા દર્શાવી શકાય છે. મેડમ, પણ આવું કેવી રીતે થઈ શકે? આટલા જુદા જુદા પ્રકારની ભાષાઓ કેવી રીતે બોલાઈ શકે? ભારત દેશ એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્યમાં અલગ ભાષા બોલાય છે ગટ્ટુ, જેનું કારણ છે વિભિન્નતા અને સંસ્કૃતિ. ભારતમાં લગભગ 780 ભાષાઓ બોલવામાં આવે છે. ભારતમાં 22 ભાષાઓને માન્યતા પ્રાપ્ત છે. મેડમ, પણ આ અલગ અલગ કેવી રીતે બનાવવામાં આવ્યા? રાજ્ય કોણે બનાવ્યા? અને પછી બધાને તો અલગ અલગ ભાષાઓ નથી આવડતી ને, તો પછી બીજા રાજ્યોમાં હું કેવી રીતે જઈ શકીશ? દરેક રાજ્યનો ઇતિહાસ છે અને જો તને જાણવામાં ખરેખર રસ હોય ગટ્ટુ, તો તું સ્કૂલની લાઇબ્રેરીમાં જઈને આના રિલેટેડ અમુક બુક્સ જો, તો તને તારા બધા જ પ્રશ્નોનો જવાબ મળી જશે. ક્લાસમાં બધા બાળકો ખુશ થઈ ગયા. રિસેસમાં ટિફિન ખાતી વખતે ગટ્ટુ, ચિંકી અને બીજા બધા મિત્રો લાઇબ્રેરી વિશે વાતો કરતા હતા. અરે વાહ, કેટલું સારું થયું ને! આપણા પ્રિન્સિપાલે આપણા સ્ટાન્ડર્ડને પરમિશન આપી દીધી. મેડમે કહ્યું કે મારા સવાલોના જવાબ મને લાઇબ્રેરીમાં મળી જશે. આપણે બધા કાલે લાઇબ્રેરી જરૂર જઈશું. એટલે કોણ આવે છે તારી સાથે? હું તો નથી આવવાનો. ભણવાની ચોપડી જોઈને મને તો ઊંઘ આવે છે. તો લાઇબ્રેરીમાં તો હું તો સૂઈ જઈશ. બંટીની વાત ઉપર બધા હસી પડ્યા. એવું થોડી હોય બંટી, કંઈક નવું કરવા મળી રહ્યું છે તો એક્સાઇટેડ હોવું જોઈએ ને. આવી રીતે ભાગવાનું થોડી હોય. હું તો જરૂર જઈશ. અરે ગટ્ટુ અને ચિંકી, લાઇબ્રેરી ના જાઓ. મેં સાંભળ્યું છે કે જે લોકો લાઇબ્રેરી જાય છે તેમના સપનામાં ચોપડીઓ આવે છે અને સપનામાં તેમને હેરાન કરે છે. તને આવું કોણે કીધું ભૂષણ? આવું કશું નથી હોતું. બધા લોકો ભૂષણની વાત પર હસી પડ્યા. બધા બાળકોએ જોયું કે નોટિસ બોર્ડ પર ઓપન ફોર ઓલ માટેનું નોટિસ પણ લાગી ગયું હતું. ગટ્ટુ, ચિંકી સ્કૂલેથી આવ્યા અને આવતાની સાથે જ મમ્મી પાસે કિચનમાં દોડી ગયા. અરે ગટ્ટુ, ચિંકી, તમારે ખાવું છે? હજુ રોટલી નથી બની બેટા. ના મમ્મી, ભૂખ નથી લાગી, પણ તમને એક ખુશખબરી સંભળાવી છે. સ્કૂલમાં જે લાઇબ્રેરી છે ને, તે હવે અમારા માટે પણ ખુલ્લી છે. આવતીકાલે અમે પહેલી વાર લાઇબ્રેરીમાં જઈશું. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે બેટા. કોંગ્રેચ્યુલેશન્સ. મમ્મી સાથે વાત કરીને ગટ્ટુ અને ચિંકી વધારે ખુશ થઈ ગયા. અને રાત્રે ખાવાનું ખાતી વખતે મમ્મીએ પપ્પાને લાઇબ્રેરી વિશે વાત કરી. શું વાત છે ગટ્ટુ અને ચિંકી? હા, મેં સાંભળ્યું કે તમે પહેલી વાર લાઇબ્રેરી જઈ રહ્યા છો. સારી વાત છે બાળકો. અભ્યાસક્રમ સિવાય બીજી વસ્તુઓ પણ વાંચવી જોઈએ. ત્યાં ભણવા અને શીખવા માટે ઘણી બધી વસ્તુઓ હોય છે બાળકો. હા પપ્પા, અમને વાંચવું છે. ખબર છે બાળકો, હું પણ મારા સ્કૂલના દિવસોમાં લાઇબ્રેરી જતી હતી. ઘણો સમય તો અમે ત્યાં જ પસાર કરતા. હા, અમારા જમાનામાં તો ગામડામાં લાઇબ્રેરી એક જ હતી, પણ આજે તો લાઇબ્રેરીઓ છે, પણ કોઈ લાઇબ્રેરી જતું જ નથી. પણ પપ્પા, અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ લાઇબ્રેરી જવા માટે. અમે તો એવું વિચારી રહ્યા છીએ કે પ્રિન્સિપલ મેમે અમને પહેલા પરમિશન કેમ ન આપી. સાચું બોલે ચિંકી. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી સ્કૂલની લાઇબ્રેરીમાં પહોંચી ગયા. આવતા જ લાઇબ્રેરીમાં તે બંનેનું રજિસ્ટ્રેશન થયું. તેઓ લાઇબ્રેરીમાં અંદર ગયા. તે બંને જણાએ જોયું કે અલગ અલગ શેલ્ફ બનેલા છે અને બધી જ ચોપડીઓ જ ચોપડીઓ છે. ગટ્ટુ અને ચિંકીએ પહેલીવાર આટલી મોટી મોટી ચોપડીઓ જોઈ હતી. ગટ્ટુ, જો ને કેટલા મોટા મોટા પુસ્તક છે. હા ચિંકી, ઇન્ડિયાની હિસ્ટ્રી વિશે મારે ભણવું છે, પણ આટલી બધી ચોપડીઓમાં મને મારી ચોપડી ક્યાં મળશે? ગટ્ટુ તેના માટે એવી ચોપડી શોધી રહ્યો હતો કે તે ઇન્ડિયન હિસ્ટ્રી વિશે જાણી શકે, અને ચિંકી બધી ચોપડીઓને ઉપરથી જોતી હતી. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી પાસે લાઇબ્રેરિયન આવ્યા. બાળકો, તમારે કેવી ચોપડી વાંચવી છે? મને કહો, હું તમારી મદદ કરી શકું છું. સર, મારે ઇન્ડિયન હિસ્ટ્રી વિશે જાણવું છે. લાઇબ્રેરિયન સરે ગટ્ટુ અને ચિંકીને એક બ્લોક તરફ ઇશારો કર્યો અને બંને તે બાજુ જતા રહ્યા.
ત્યાં ફક્ત અને ફક્ત ઇન્ડિયાથી રિલેટેડ ચોપડીઓ હતી. જોને ચિંકી, આપણો દેશ કેટલો મોટો છે. હું અહીંથી શરૂઆત કરું છું. ગટ્ટુએ એક ચોપડી ઉઠાવી અને ટેબલ પર જઈને વાંચવા લાગ્યો. ચિંકીએ પણ તેના માટે હિન્દી કવિતાની ચોપડી લીધી અને તે પણ મજાથી કવિતા વાંચવા લાગી. ચોપડીઓ વાંચવામાં તે બંને એટલા મશગુલ થઈ ગયા કે સમયની ખબર જ ના રહી. લાઇબ્રેરિયન સરે તે બંનેને જવાનું કહ્યું કારણ કે લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો હતો. સર, શું હું આ પુસ્તક ઘરે લઈ જઈ શકું? મારે આગળ વાંચવી છે. ના બેટા, ચોપડી લાઇબ્રેરીમાં બેસીને જ વાંચવાની હોય છે. તેને ઘરે લઈ જવાની પરમિશન નથી હોતી. ચિંકી નારાજ થઈ ગઈ, પણ ગટ્ટુ ઉત્સાહથી બોલ્યો. વાંધો નહીં ચિંકી, કાલે આપણે ફરી આવીશું. અને બંને જણા લાઇબ્રેરીથી ઘરે પહોંચ્યા. ડિનર કરતી વખતે ગટ્ટુએ જે કંઈ પણ વાંચ્યું હતું તે ચિંકી મમ્મી અને પપ્પાને સંભળાવવા લાગ્યો. મેડમ સાચા હતા. મને મારા સવાલના જવાબ મળી ગયા. કાલે હું ફરીથી લાઇબ્રેરી જવાનો છું. હા પપ્પા મમ્મી, મેં પણ હિન્દી કવિતાઓ વાંચી. તે ખૂબ જ સરસ હતી. કેટલા મોટા મોટા પુસ્તકો હોય છે લાઇબ્રેરીમાં. ચિંકીએ જલ્દી ખાવાનું ખતમ કર્યું અને પોતાના રૂમમાં જઈને એક નોટબુક લઈ આવી. ચિંકીએ તેની ગમતી કવિતા આ નોટબુકમાં લખી લીધી હતી અને તેણે બધાને સંભળાવી. हे भगवान, हम सब तेरी है संतान. ईश्वर हमको दो वरदान, पढ़ लिख कर हम बने महान. हमसे चमके हिंदुस्तान. પપ્પા મમ્મી અને ગટ્ટુએ ચિંકી માટે તાળીઓ વગાડી. વાહ 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 ચિંકી, શું વાત છે. નાનપણમાં હું આ જ કવિતા વાંચતો હતો. બહુ સરસ. ગટ્ટુ ચિંકી, તમે ફર્સ્ટ ટાઈમ લાઇબ્રેરી ગયા અને તો પણ તમે બોર ના થયા, અને થવું પણ ના જોઈએ. લાઇબ્રેરી એક એવી જગ્યા હોય છે કે જ્યાં તમને દરેક વિષયના પુસ્તકો મળે છે અને દરેક પ્રશ્નનો જવાબ પણ. સાચું છે મમ્મી, લાઇબ્રેરી એકદમ શાંત હોય છે. ત્યાં આપણે શાંતિથી ભણી શકીએ છીએ. હું જાતે પ્રિન્સિપલ સરને થેન્ક યુ કહીશ. ફર્સ્ટ ટાઈમ લાઇબ્રેરીનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો.